માતાજી મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। અને આજે અમારા વિરાટભાઈ ને સિદ્ધાર્થભાઈ ને બધા તૈયાર થઈ ગયા। અમારા બાબુભાઈ એટલે કે એનું અસલ નામ આર્યનભાઈ છે। અને સિદ્ધાર્થભાઈ શું કહેવા માંગશો કહો? અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરજો। આ ચેનલ હમણે નવી બનાવેલી છે, પણ તમારો સપોર્ટ જેવો તમે સપોર્ટ આલશો એવું સાહેબ અમને આ વ્લોગ નાખવાનું મને પૂછતું રહેશે। બોલો સિદ્ધાર્થભાઈ, બીજું શું કહેવા માંગશો? આ વિરાટભાઈ કહેવા માંગે છે લાઈક અને સબસ્ક્રાઇબ કરો। ને બીજું કે પરીક્ષામાં બધા 12મું પાસ થયા હોય તો જેટલા પણ મિત્રો આપણા 12મા ધોરણના મિત્રો જેટલા પણ જોતા હશે એ બધાએ તમે કોમેન્ટ કરજો કે પાસ થયા છો કે ફેલ। कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम। बहुत दर्द हो रहा है। મારા સિદ્ધાર્થભાઈ ને તો કેટલા ટકા આયા સાહેબ? 45। अभी मजा आएगा ना। 45%। સાતમા બંકો નંબર 1 છે હાલ। 45% પાસ થયો કો અને 7મું ધોરણ। કોઈ ભણીએ કે તાર જેવું ના। જય માતાજી। કચા બચા આવી ગયા લે કે કેટલા ટકા આયા ને એના ઉપર હવે કોક નિવેદન છે, શું કહેવા માંગો કો? અમારે એટલું કેવું છે કે 80 તો વધારે જ આવે છે ટકા અને બાકી અરે માફ પર રહેતો નથી। હવે કાલે લઈ જાવ લડ્યા WWE થયું છે આ તો। લડો લડ્યા દાબીના લડ્યા છે। બસ WWE ચાલુ થઈ હતી ઘડીક વાર 5 મિનિટ માટે એ બંધ કરાવડાય, કારણ કે આ તો વાજી જાય ખોટું। મિત્રો એ જણાવતા આનંદ થાય છે કે આપણે રખડતા હતા જો દફતરે આપણે આ વાડામાં પણ હંતાડેલું છે। આ જે વાડામાં ફરીએ છીએ ને આ વાડામાં પણ દફતર હંતાડેલું છે। હું ભણવા જો નથી ખાસ તો પાસ થઈ ગયો માતાજીની દયાથી, પણ તમે બધા ભણવા જજો માં ભાઈ। અને બીજું બ્લોગ તમે જોતા હોય તો લાઈક ને શેર ને મારા ભાઈ સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો મારી ચેનલમાં નવા હોય તો। જય માતાજી, મળીએ બીજા બ્લોગમાં।